चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः श्रियाणां निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुक्रमदोषयन्तुः सर्वदुःखातिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वैतामृतम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। ओके, संप्रायाधिकरणમાં પ્રથમ સૂત્ર આપણે શરૂ કરી લીધું હતું. એમાં આપણે પૂર્વ પક્ષ પણ જોઈ લીધું હતું, રાઈટ? જોઈ લીધો તો પૂર્વ પક્ષ થઈ ગયો હતો ને? હા, ભલે. હવે આપણે સિદ્ધાંત પક્ષ પર આવીએ ને. હેલો ધવલભાઈ, 5 મિનિટમાં આવે છે, મહેમાન આવે છે ને એટલે. હા, થેન્ક યુ. હા હા કરશો. એતાવાન तत्र श्रुताव विशेषेण पापनाश श्रवणात् मुक्तिः पूर्वकाले पापनाश आवश्यं भावात् एकत्र निर्णीतः शास्त्रार्थयो परत्रापि तथा इति न्यायेन भक्त्या पापनाशात् अत्रापि तथैव इति प्राप्त आह संपराय इत्यादि. Excuse me. શું કહે છે કે શ્રુતાવ અવિશેષેણ પૂર્વ પક્ષ, સિદ્ધાંત પૂર્વ પક્ષ. तत्र श्रुताव अविशेषेण पापनाश श्रवणात् मुक्ति पूर्व काले पापनाश अवश्यं भावात् एकत्र निर्णीतः शास्त्रार्थो परत्रापि. પૂર્વ પક્ષી શું કહે છે કે બ્રહ્મવિદ આપનોતિ પરમ અને ય એવં વેદ સ પાપમાનમ તરથી અથવા य एवं वेद परम ब्रह्म एतद्यो धारयति अथवा एष नित्यो महिमा ब्राह्मणस्य आवा वचनोना कारणे जे ब्रह्मज्ञानी छे, ब्रह्मज्ञानीने ब्रह्मज्ञानानंतर पापनाशनना कारणे અને એવી જ રીતે ભક્તિના કારણે પણ પાપની નિવૃત્તિ. તેથી કરીને બંને જે જ્ઞાન માર્ગ છે અને ભક્તિ માર્ગ છે તેમાં બંને માર્ગોમાં અવિશેષ છે, કોઈ વિશેષતા નથી ફલ પ્રાપ્તિના સંબંધથી. ફલ પ્રાપ્તિના સંબંધથી તો કોઈ વિશેષ નથી, અવિશેષ છે, બંને સેમ છે. કેમ કે બંનેમાં એક કોમન ડિનોમિનેટર છે, પાપનાશ શ્રવણાત. પાપનાશનનું શ્રવણ છે બંનેના કારણે. જ્ઞાનના કારણે પણ પાપનાશન, ભક્તિના કારણે પણ પાપનાશન. તેથી કહે છે શ્રવણાત મુક્તિ પૂર્વ કાલે પાપનાશ અવશ્ય સંભવાત. મુક્તિના પૂર્વમાં, મુક્તિ થતાની પૂર્વમાં પાપનાશન તો થવું જ જોઈએ. કેમ કે ભક્તિથી મુક્તિ, જ્ઞાનથી મુક્તિ અને મુક્તિના પૂર્વ કાલે પાપનાશન. એ તો હોવું જ જોઈએ, તો જ મુક્તિ મળે. પાપના સાથે તો મુક્તિ મળે નહીં કોઈ દિવસ. પાપી પણ હોય અને મુક્ત પણ થાય એવું તો બની ન શકે. યા તો પાપી હશે યા તો મુક્ત હશે.
ઈધર ઓર સિચ્યુએશન હોય. તેથી કરીને મુક્તિના પૂર્વકાળમાં તો અવશ્ય પાપનાશન થવું જોઈએ. અને જો જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત થાય અને ભક્તિથી પણ મુક્તિ પ્રાપ્ત થાય તો બંનેમાં પાપનાશન તો થવું જ જોઈએ. તેથી કરીને બંને માર્ગમાં કોઈ વિશેષતા નથી. તેથી કરીને કહે છે ઇતિ ન્યાયેન ભક્ત્યા પાપનાશાદ અત્રાપી તથૈવેતિ પ્રાપ્તઃ એકત્ર નિર્ણિત શાસ્ત્રયોર પરત્રાપી. એક રીતે જે નક્કી થયેલો જે શાસ્ત્રમાં અર્થ હોય એવો જ બીજે સ્થળે એ જ ન્યાય એ ન્યાયથી બીજે પણ સમજી લેવું જોઈએ એમ પૂર્વ પક્ષી કહે છે. અને એ જ્યારે જ્ઞાન દશામાં આવું થયેલું હોય તો ભક્તિ માર્ગમાં પણ આવી રીતે માની લેવું જોઈએ. કેમ કે મુક્તિના પૂર્વકાળમાં પાપ નાશન થવું જ જોઈએ. આ તો લો જનરલ લો છે. કારણ કે પાપ સાથે મુક્તિ પોસિબલ નથી. તેથી કરીને આ જનરલ જે લો છે કે મુક્તિ પૂર્વકાલે પાપનાશ અવશ્ય સંભવાત, તે રીતે એ ન્યાયેન ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગમાં કોઈ ભેદ નથી. તેથી ભક્તિ માર્ગની અંદર પણ ભક્તિના કારણે પાપનાશ શ્રવણ અને ભક્તિના કારણે પાપનાશ અને પાપનાશના પછી મુક્તિ, આવો જ ક્રમ અપેક્ષિત હોવો જોઈએ. આમ પૂર્વ પક્ષીનું કહેવું છે. હવે આગળ કહે છે સિદ્ધાંત પક્ષ શરૂ થાય છે. ઇતિ પ્રાપ્તઃ આહ સંપરાય ઇત્યાદિ. જો આવું પ્રાપ્ત થાય, આવો પૂર્વ પક્ષ પ્રાપ્ત થાય તો આગળ કહે છે સિદ્ધાંત પક્ષ હવે કહીશું. ત્યાં કહે છે કે સંપરાય પરલોકઃ તસ્મિન પ્રાપ્તવ્યે સતી ઇતિ અર્થઃ. સંપરાય એટલે કે પરલોક, પ્રાપ્તવ્ય પ્રાપ્ત કરવા લાયક, પ્રાપ્ત કરવા લાયક અથવા તો પ્રાપ્ત કરવાનો હોય એટલે કે પરલોક પ્રાપ્ત કરવાનો હોય ત્યારે, અથવા એટલે કે આને ગુસાઈજીનો અર્થ મેં સમજાવ્યો હતો ને, એક સેકન્ડ મેં તમને સમજાવ્યો હતો વ્હાઇટ બોર્ડમાં મેં તમને સમજાવ્યો હતો. આ એ પણ તમને કહી દઉં. એટલે રૂઢાર્થ ને યૌગિક ને સમજાવ્યું હતું. બે યૌગિક ને એક રૂઢાર્થ સમજાવ્યું હતું. હા, ધવલભાઈ, મને કશું પૂછવું છે. હા બોલ. હા, હમણાં આપે બતાવ્યું ને કે જ્ઞાનાંતર મુક્તિ, તો મને ખાલી એ કન્ફર્મ કરવું છે કે જ્ઞાનાંતર મુક્તિ કે પાપનાશ એમ કીધું, તો પાપનાશ પછી જ્ઞાન કે જ્ઞાન પછી પાપનાશ, આપણે કઈ રીતે સમજવાનું? પૂર્વ પક્ષ તમે કહી રહ્યા છો ને એ જ રીતે ભક્તિમાં તો પાપનાશ પછી ભક્તિ કે ભક્તિ થઈ એટલે પાપનાશ થયો? એ તો હજુ સિદ્ધાંતનો વિષય છે. સિદ્ધાંત શરૂ થશે ત્યારે ખ્યાલ આવશે. જ્ઞાનમાં તો આપણને ખબર પડે, આપણે કહી શકીએ છીએ, પણ ભક્તિમાં તો હવે સિદ્ધાંત પક્ષ સમજીશું ત્યારે સમજમાં આવશે. ઓકે, તો જ્ઞાનમાં પહેલા પાપનાશ પછી જ્ઞાન થશે એવું એ પૂર્વ પક્ષ છે? ના, બંને થાય. જ્ઞાનમાં કોઈ પૂર્વ પક્ષ નથી. બંને થાય. તો તમે એમ હમણાં બોલ્યા ને કે જ્ઞાનાંતર પાપનાશ, એવું તમે હમણાં વચન બોલ્યા. હા, તો નહીં તો પૂર્વ પક્ષ. હા, તો કરી લો, તમારો ક્વેશ્ચન પૂરો કરી લો. પ્રતિમા, એમને પૂરું કરી લેવા દો. હા, કરી લો. આપે એવું બતાવ્યું કે જ્ઞાનાંતર પાપનાશ, તો જ્ઞાન થયા પછી પાપનાશ થયો એવું એવું પૂર્વ પક્ષ આપણે કહી રહ્યા છીએ, રાઈટ? એવું કહેવાનો મતલબ છે ને? જ્ઞાનમાં કોઈ પૂર્વ પક્ષ નથી. જ્ઞાનાંતર પાપનાશ એવું કહેવાનો મતલબ શું? નહીં, અહીંયા પૂર્વ પક્ષ જ્ઞાનનો નથી, જ્ઞાન માર્ગીય પૂર્વ પક્ષ નથી. પૂર્વ પક્ષનો વિષય છે ભક્તિ માર્ગ. જ્ઞાન માર્ગમાં તો ખબર જ છે કે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ, બ્રહ્મવિદ આપતિ પરમ. બ્રહ્મજ્ઞાનીને બ્રહ્મ પ્રાપ્તિ થાય છે એવું વિધાન છે. બરાબર છે. બ્રહ્મજ્ઞાનીને પાપ નથી પ્રાપ્ત થતું, પાપનો નાશ થઈ જાય છે બ્રહ્મજ્ઞાનીને.
એ પણ વિધાન ચોખ્ખું સ્પષ્ટ મળે છે. તો જ્ઞાન માર્ગમાં તો કોઈ પૂર્વ પક્ષ નથી, અથવા સંશય પણ નથી. સંશય હોય તો પૂર્વ પક્ષ હોય ને. જ્ઞાન માર્ગમાં કોઈ હા હા સંશયોત્પત્તિ નથી, ક્રિસ્ટલ ક્લિયર છે. પણ જે જો, પૂર્વ પક્ષ આવી રહ્યો છે ક્યાં આવી રહ્યો છે કે જે જ્ઞાન ભક્તિ માર્ગ માર્ગ છે તે ભક્તિ માર્ગમાં ઇનહેરિટ કરવાનું ટ્રાય કરે છે પૂર્વ પક્ષી. ઓકે, નાવ આઈ હા, કનેક્ટ. એ હા, બરાબર, કહેવાનો હવે ભાવ સમજાયું. પેલું કહેવાનો ભાવ જ્ઞાન એવો છે, કહેવાનો ભાવ એવો છે કે મુક્તિ મેળવવી હોય તો જ્ઞાન માર્ગ હોય કે ભક્તિ માર્ગ હોય, પણ એમાં પાપ નાશ જરૂરી છે, એમ સમજવાનું છે. નહીં નહીં, મૂળ વિષય એ નથી ને. પણ મૂળ વિષય એ છે કે જ્ઞાન માર્ગ કરતા ભક્તિ માર્ગ ભિન્ન છે કે સેમ છે ફલ દ્રષ્ટિથી. હા, એ ખરું. બરાબર છે, એ જ. હા, તો વિષય એ જ્ઞાન- છે આપણો. બરાબર. તો જ્ઞાનાનંતર જ્ઞાન સિદ્ધિના અનંતર પાપનાશન, પાપનાશનથી મુક્તિ, હમ એ સિદ્ધાંત છે એ ભક્તિ માર્ગને શું લાગુ પડે છે? અને જો ભક્તિ માર્ગને પણ એ લાગુ પડે તો જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગમાં ડિફરન્સ શું? આ સંશય છે. હા, બરાબર. બરાબર, હવે સમજાયું, ક્લિયર થયું. તો આપણો ફોકસ છે ભક્તિ માર્ગ, ફોકસ જ્ઞાન માર્ગ નથી. ઓકે, જ્ઞાન માર્ગમાં તો આજે વાજસની શાખાની અંદર બૃહદારણ્યક ઉપનિષદ અને બૃહદારણ્યક ઉપનિષદના જે તૃતીય અને ચોથા અધ્યાયમાં આપણે જે શ્રુતિ વાક્યો લીધા એમાં તો યાજ્ઞવલ્ક અને સાકલ્યનું તો ત્યાં તો ક્રિસ્ટલ ક્લિયર છે કે જ્ઞાન માર્ગથી પાપનાશ છે, એટલે કે જ્ઞાનના કારણે પાપનાશ છે. ત્યાં તો ક્રિસ્ટલ ક્લિયર છે, ત્યાં કોઈ સંશયોત્પત્તિ નથી. સંશય છે ભક્તિ માર્ગનો. ઓકે, આગળ. હા, સમજાયું. હા, સંપરાયઃ પરલોક તસ્મિન પ્રાપ્તવ્ય સતી અર્થઃ. તો મેં તમને સંપરાય શબ્દનો અર્થ પરલોક પ્રાપ્તિ, પરલોક પ્રાપ્તિ ઇતિ સંપરાય અર્થ, એ રૂઢિ અર્થ મેં તમને સમજાવ્યો હતો. સંપરાય માને પરલોકની પ્રાપ્તિ. હા, તો પરલોક પ્રાપ્તિ એક રૂઢિ અર્થ છે. બીજો અર્થ છે અથવા, આશુ ગુસાઈજી કહે છે, અથવા પરઃ પુરુષોત્તમઃ તસ્ય અયઃ જ્ઞાનમ. અથવા જે પર જે છે, જે પુરુષોત્તમ, સમ્યક પરઃ. તો પર જે છે કોણ? પરઃ કોણ? પુરુષોત્તમ. પુરુષોત્તમ. એ સમ્યક પરઃ, તેનો જે અય એટલે કે જ્ઞાન. અ એટલે ગતિ નહીં, અ એટલે ગતિ નહીં, અહીંયા જ્ઞાનમ છે. હું અહીંયા ભાષ્યમાંથી વાંચી રહ્યો છું. ગતિ હું બીજા થર્ડ અર્થમાં લઈશ. સેકન્ડ અર્થ છે અયઃ જ્ઞાનમ. તો અયા ઇતિ જ્ઞાનમ, એ જ્ઞાન જેના કારણે સમ્યક રીતે પ્રાપ્ત થાય. પુરુષોત્તમ પરક જે જ્ઞાન જેના દ્વારા પ્રાપ્ત થાય. અયઃ જ્ઞાનમ તથા ચ સમ્યક ભૂતમ પુરુષોત્તમ જ્ઞાનમ યેન, જેના દ્વારા આ પુરુષોત્તમનું જ્ઞાન થાય. સંપરાય, તે સંપરાય શબ્દથી ઓળખાવામાં આવે છે. કોણ? ભક્તિ માર્ગ ઇતિ યાવત, જે ભક્તિ માર્ગ દ્વારા પુરુષોત્તમનું સમ્યક જ્ઞાન થાય. ઇતિ સંપરાય. આ એક બીજો યૌગિક અર્થ કાઢ્યો શ્રી ગુસાઈજીએ. આ સમજમાં આવ્યું ને? સો બરાબર. યેન સહ સંપરાય ભક્તિ માર્ગ, જેના દ્વારા આવી રીતે સમ્યક પુરુષોત્તમ નું જ્ઞાન પ્રાપ્ત થાય એ ભક્તિ માર્ગ. અથવા હવે તૃતીયાર્થ, એ પણ યૌગિક અર્થ છે જે ચાર્ટમાં જો અહીં બતાવી રહ્યો છું. અથવા પરે પુરુષોત્તમે, આ સપ્તમ વિભક્તિના પરે પુરુષોત્તમે અયનમ અયઃ ગમનમ પ્રવેશ ઇતિ યાવત.
तथा च सम्यक् परायो येन सह तथा भक्ति मार्गः। है कोई बोल्યું? हाँ, अथवा तृतीय अर्थમાં કહે છે સમ્યક રીતે જે પુરુષોત્તમમાં ગતિ કરાવે, એટલે કે પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવે સારી રીતે, જેના દ્વારા પુરુષોત્તમ પ્રાપ્ત થાય છે, કોના લીધે? ભક્તિ માર્ગના કારણે. येन सह तथा भक्ति मार्ग इति अर्थः. एव भक्ति मार्ग. 3 अर्थ કર્યા ને, પરલોક પ્રાપ્તિ अथवा पुरुषोत्तम प्राप्ति अथवा पुरुषोत्तम ज्ञान प्राप्ति. 3 अर्थ થયા ને, પરલોક પ્રાપ્તિ, પુરુષોત્તમ પ્રાપ્તિ, પુરુષોત્તમ જ્ઞાન પ્રાપ્તિ. 3 अर्थ થયા, રાઈટ? તો કહે છે કે સંપરાય, તો કહે છે કે જ્ઞાન માર્ગે અક્ષર પ્રાપ્ત્યા, ભક્તિ માર્ગે પુરુષોત્તમ પ્રાપ્ત્યા. तस्मात् विशेषम् अत्र ज्ञापयितुम् एवं कथनम् अतः भक्तेः पूर्वमेव प्रापन्नाशो युक्त इति भावः ब्रह्मभूतस्य भक्तिलाभानन्तरं भक्त्या माम् अभिजानाति इति भगवद्वाक्यात् पुरुषोत्तम स्वरूप ज्ञानस्य भक्त्यैकसाध्यत्वात्. भाई भगवानना ज वचनो छे, भगवानना गीतामां वचन छे कि भक्त्या माम अभिजानाति, भक्तिथी ज हूँ ओळखाऊं छुं, भक्तिथी ज मारुं सम्यक ज्ञान थाय छे, एम भगवाने गीतामां ज कह्युं छे, एम श्री गुसाईजी कहे छे. तेथी अने नाहं वेदैः न तपसा न दाने निज्ञया भक्त्या त्वनन्यया शक्यः इति वाक्यात् भगवानનું એ પણ વાક્ય છે કે હું વેદથી નથી સમજાતો અથવા વેદથી મારું જ્ઞાન સમ્યક પ્રાપ્ત થતું નથી, ભક્તિથી જ હું જણાવું છું. નાહમ વેदैः, આવ્યું ને સમજમાં? હું પ્રાપ્ત પણ નથી થતો, તો પ્રાપ્તિ પણ નથી અને જ્ઞાન પણ નથી. કેમ કે જ્ઞાનમાં એમ કહ્યું છે અભિજાનાતિ, જાનાતી, તો જાનાતી પણ નથી અને પ્રાપ્તિ પણ નથી. કોનાથી પ્રાપ્તિ છે? માત્ર ભક્તિ માર્ગથી, ભક્ત્યા. અને ભક્ત્યા ત્વનન્યયા શક્યઃ, એટલે પ્રાપ્તિ પણ ભક્તિથી છે, જ્ઞાન પણ ભક્તિથી છે, જાનાતી પણ ભક્તિથી છે, પ્રાપ્તિ પણ ભક્તિથી છે. આવ્યું સમજમાં? એથી શ્રી ગુસાઈજી કહે છે કે જ્ઞાન માર્ગે અક્ષર પ્રાપ્ત્યા, તેથી જ્ઞાન માર્ગમાં અક્ષરની પ્રાપ્તિ થાય છે. કેવલ જ્ઞાન માર્ગમાં શુદ્ધ જ્ઞાન માર્ગથી અક્ષર પ્રાપ્તિ થાય છે, અને ભક્તિ માર્ગમાં એટલે કે પુષ્ટિ ભક્તિ માર્ગથી પુરુષોત્તમ પ્રાપ્તિ થાય છે. तस्मात् विशेषम् अत्र ज्ञापयितुं, તેથી કરીને ભક્તિ માર્ગથી જ્ઞાન માર્ગથી ભક્તિ માર્ગ સર્વથા ભિન્ન છે અને વિશેષ છે. એથી કહે છે કે ભક્તિઃ પૂર્વમેવ પાપનાશો યુક્તઃ. તેથી કરીને અમારો સિદ્ધાંત તો અમે એમ કહીએ છીએ કે ભક્તિના પૂર્વમાં પાપનાશ થઈ જવું જોઈએ. તો ભક્તિથી પાપનાશ નથી, પાપનાશ થયો તેથી ભક્તિ પ્રાપ્ત થઈ. અને એ પણ પાપનાશ જે છે એ કઈ મૂળ કારણ નથી ભક્તિનો. મૂળ કારણ તો ભગવદ અનુગ્રહૈકલભ્ય, ભગવાનનો અનુગ્રહ એકમાત્ર મૂળ કારણ છે. એટલે અહીંયા કારણ રૂપેણ અહીંયા પાપનાશનું વર્ણન નથી. નહીં તો કારણ રૂપે લેશો તો સર્વથા ભક્તિ હંસથી વિરોધ, ભક્તિ હેતુ નિર્ણયથી વિરોધ, સર્વથા સર્વ જે શ્રી ગુસાઈજીના વાક્ય છે એનાથી એકદમ વિરોધા પ્રાપ્તિ થઈ જશે. એટલે પાપનાશના કારણે ભક્તિ નથી થતી. માઇન્ડેડ કારણ નથી પાપનાશ. Do you understand what I am saying?
કોઈ એમ કહે કે પાપનો નાશ થઈ ગયો એના કારણે ભક્તિ થઈ. નો, ધેટ્સ નોટ ધ કારણ. આવ્યું સમજમાં? ઇટ ઇઝ જસ્ટ અ કાર્ય. ઇટ્સ નોટ અ કારણ ઓફ ભક્તિ. સમજમાં આવે છે ને? કારણ, ભક્તિનું કારણ તો કેવલ ભગવદ અનુગ્રહિક લભ્ય છે. ભગવાનનો અનુગ્રહ કેવલ માત્ર કારણ છે. કહેવાનો અહીંયા અર્થ એ છે કે ભગવદ અનુગ્રહના કારણે પાપનાશ ઇત્યાદિ કે કોઈ પણ વિશેષ કોઈ પણ અન્યના કારણે પણ પાપનાશ ના કારણ, પાપનાશ એ પ્રાપ્ત થઈ ગયો હોય છે. તો જ્યારે ભક્તિની અવસ્થા હોય છે ત્યારે એ અવસ્થા જ એવી હોય છે કે જેના કારણે કોઈ પાપ થતું નથી. આવે ને સમજમાં? તો એના કારણે એમ નહીં સમજવું જોઈએ કે પાપ નાશ જે છે તેના કારણે ભક્તિ પ્રાપ્ત થઈ. પૂર્વમાં પાપ નાશ થઈ ગયો હોય છે પણ એનો કારણત્વે એને અંગીકૃતિ નહીં કરવી જોઈએ. કોઈનું મ્યુટ ખુલી ગયું છે, મ્યુટ કરે. અરુણાબેન તમે મ્યુટ કરી દો. હા. સો જ્ઞાન માર્ગે અક્ષર પ્રાપ્ત્યા, જ્ઞાન માર્ગમાં અક્ષરની પ્રાપ્તિ, ભક્તિ માર્ગમાં પુરુષોત્તમ પ્રાપ્ત્યા. ચોખ્ખું વચન છે ગુસાઈ. આ ગુસાઈજીનું વચન વાંચી રહ્યો છું. તસ્માત વિશેષમ, તેથી કરીને અત્ર અહીંયા ભક્તિ માર્ગ વિશિષ્ટ છે. ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગ કરતા ડિફરન્ટ છે. જ્ઞાપયતુમ એવમ કથનમ હતો ભક્તે પૂર્વમેવ પાપનાશો યુક્ત. જો કોઈનામાં ભક્તિ દેખાવામાં આવે, ખરેખર કૃષ્ણ ભક્તિ જો હોય તો એનો અર્થ છે કે પૂર્વમાં એના પાપ નાશ થઈ જવા જોઈએ. આવ્યું ને સમજમાં? એ જ અહીંયા કહેવામાં આવી રહ્યું છે, કારણ નથી કહેવામાં આવી રહ્યું. બ્રહ્મભૂતસ્ય ભક્તિ લાભાનંતરમ ભક્ત્યા મામ અભિજાનાતિ ભગવદ વાક્યાત પુરુષોત્તમ સ્વરૂપ જ્ઞાનસ્ય ભક્ત્યૈક સાધ્યત્વાત તથા. આ મેં તમને સમજાવી દીધું. ધવલભાઈ આમાં જે પૂર્વ નાશ તમે કહ્યું, પણ ટોટલ નાશ ન થયું હોય તો બી ભક્તિ તો સાયમલ્ટેનિયસલી થઈ શકે ને? એટલે સાધન ભક્તિ થઈ શકે. ફલરૂપા ભક્તિમાં તો એ ડેફિનેટલી પાપનાશ થઈ જવું જોઈતું હતું. કારણ કે જે દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ ઇત્યાદિ, એટલે અહીંયા જે સ્ટેજ વર્ણવવામાં આવ્યું છે એટલે ટોપમોસ્ટ સ્ટેજ વર્ણવવામાં આવ્યું છે ને, એ જે ભક્તિ એટલે તમારું જે લાસ્ટ સ્ટેજ જે છે એ અહીંયા આપણે સમજવું, ફલ અવસ્થા સમજવી પડશે ને અહીંયા. હા, સાધન અવસ્થામાં તો ડેફિનેટલી કોઈ પાપનો તો અવશ્ય યત્કિંચિત તો ત્યાં રહેશે જ સાધન અવસ્થામાં. પણ જે ફલાવસ્થા છે તેમાં તો દેહાધ્યાસ થી લઈને ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, દરેક અધ્યાસ જે છે ભગવત પર થઈ જવાના હોવાના કારણે ભગવદાત્મક થઈ જતા હોય છે. જો ભગવદાત્મક થયેલી ઇન્દ્રિયો હોય એમાં કોઈ પાપ લેશ માત્ર હોતો નથી. રાઈટ? ઓકે. સો તો પછી કોઈ કેમ કહી શકે, પૂર્વ પક્ષી, કે બ્રહ્મવિદ આપનોતિ પરમ અને બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ. ત્યાં અને હા, એટલે આ બે સ્ટેટમેન્ટ જે છે જ્ઞાન માર્ગ માટે, એમાં તો બ્રહ્મને જાણવાથી બ્રહ્મને મળે છે એમ કહ્યું છે, અક્ષરને મળે છે એમ નથી કહ્યું. ત્યાં એમ કહે છે બ્રહ્મવિદ આપનોતિ પરમ, તો પરની પ્રાપ્તિ કહે છે. અને ભગવાનનું વાક્ય એમ છે કે નહીં, પર તો નથી મળતો. ભક્ત્યાત્મામ અભિજાનાતિ.
હવે આ બંનેને એક વાક્યતા કઈ રીતે કરવી? કેમ કે ઉપનિષદ એમ કહે છે કે બ્રહ્મવિદ આપનોતિ પરમ, રાઈટ? તો જ્ઞાન માર્ગ થી અક્ષર પ્રાપ્તિ છે કે જ્ઞાન માર્ગ થી પુરુષોત્તમ પ્રાપ્તિ છે? અક્ષર પ્રાપ્તિ છે. અહીંયા પરમ નો અર્થ શું લેવાનો એ જોવું પડે ને પાછું. પરમ કયા અર્થમાં લીધું છે? હા, આપણે પેલા પૂર્વમાં સિદ્ધ કર્યું નહીં કે બ્રહ્મવિદ આપનોથી પરમ, તો પ્રથમ જે બ્રહ્મ છે એ આઈ થિંક અક્ષર બ્રહ્મનો અર્થ લીધો અને પરમ પછી લીધો. જે અક્ષર બ્રહ્મને જાણે છે એ પછી પરમને પ્રાપ્ત, એવો કંઈક અર્થ લીધો. હા, હા, હા. કેમ કે બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા એવું તૈત્રીય ઉપનિષદ આનંદ વલ્લીમાં છે. તસ્ય પ્રિયમેવ શિરઃ આનંદ તસ્ય પ્રિયમેવ શિરઃ મોદો દક્ષિણ પક્ષઃ પ્રમોદ ઉત્તર પક્ષઃ આનંદાત્મા બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. તો બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા, તો ત્યાં પણ શબ્દ પુચ્છને માટે શું શબ્દ વાપરે છે? બ્રહ્મના પુચ્છને માટે અક્ષર બ્રહ્મ જ કીધું ને ત્યાં. નહીં, બ્રહ્મના પુચ્છ માટે શું શબ્દ વાપર્યો છે? ત્યાં બ્રહ્મ શબ્દ વાપર્યો છે. હા, બ્રહ્મ શબ્દ વાપરે છે. હા, હા, તો પુચ્છ માટે બ્રહ્મ શબ્દનો ઉપયોગ છે હા, અને બ્રહ્મના માટે પણ બ્રહ્મ શબ્દ છે. હા. એટલે કે પરબ્રહ્મ માટે પણ બ્રહ્મ શબ્દ છે અને અક્ષર બ્રહ્મ માટે પણ બ્રહ્મ શબ્દ છે. તો ઉપનિષદમાં બ્રહ્મ શબ્દ જે છે એ બંને માટે વપરાય છે, અક્ષર બ્રહ્મ માટે પણ અને પરબ્રહ્મ માટે. હા, હા, હા. એ અહીંયા એપ્લાય કરવું પડશે ને બ્રહ્મવિદ આપનોતિ. અહીંયા તસ્ય પ્રિયમેવ શિરાની અંદર તો બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા, બ્રહ્મ જે છે એ પુચ્છ છે એમ કહે છે. તો અહીંયા ગુસાઈજી કહે છે કે બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા, ત્યાં તો શબ્દ બ્રહ્મ છે, તો એ બ્રહ્મ શબ્દ જો પુરુષોત્તમ પરક સમજીએ તો આ અર્થઘટન બરાબર બેસતું નથી. કેમ કે તસ્ય પ્રિયમેવ શિરઃ, એ જેની વાત આનંદ વલ્લીની અંદર જે આનંદ તત્વ છે, આનંદ જે કોષ જે છે, આનંદમય કોષ જે છે, એના માટે કહી રહ્યા છે. તસ્ય એટલે કોણ? આનંદમય, રાઈટ? તો આનંદમય નો પુચ્છ બ્રહ્મ છે, તો એ બ્રહ્મ તો ડેફિનેટલી આનંદમય કરતા નીચો હોવો જોઈએ. જે પુચ્છ વાળો બ્રહ્મ છે એ તો આનંદમય કરતા નીચે હોવું જોઈએ. યસ, ખ્યાલ આવ્યો ને? કેમ કે એ તો બ્રહ્મ, જે બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા વાળો બ્રહ્મ જે છે એ તો અંશ છે તસ્યનો. તસ્ય એટલે આનંદમય, રાઈટ? અને પેલી રીતે પણ થઈ શકે ને કે બ્રહ્મવિદ આપનોથી પરમ, તો બ્રહ્મને જાણીને બ્રહ્મને પ્રાપ્ત કરે, એવું પણ ના થઈ શકે ને? એટલે એ જ અહીંયા કહી રહ્યા છે કે આનો એક વાક્યતા નથી થઈ રહી ને. આ ભગવાનના જે ભક્ત્યાત્ ત્વનન્યયા શક્ય અથવા ભક્ત્યા મામ અભિજાનાતિ, એના સાથે એક વાક્યતા થઈ નથી રહી, જો એમ માનીએ તો, રાઈટ? તેથી કહે છે કે બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા માં જેમ બ્રહ્મ શબ્દનો ત્યાં અર્થ થયો અક્ષર બ્રહ્મ, પુરુષોત્તમ નહીં. કેમ કે પુચ્છ રૂપ છે, પ્રતિષ્ઠાન રૂપ છે, અધિષ્ઠાન રૂપ છે. પ્રતિષ્ઠા જેમાં એમની પ્રતિષ્ઠા થયેલા ધામ રૂપ છે, ધર્મ રૂપ છે. કેમ કે યા તો પરબ્રહ્મ જે છે, ધર્મી જે છે, ધર્મ રૂપમાં બિરાજમાન છે, અથવા તો જો પુરુષોત્તમ ગણીએ તો પુરુષોત્તમ ધામમાં બિરાજે છે, અક્ષર બ્રહ્મ રૂપ ધામમાં. ધામ ધામી અને ધર્મ ધર્મી રૂપ સંબંધ છે પુરુષોત્તમ અને અક્ષર બ્રહ્મ રૂપ સાથે. તો અહીંયા તસ્ય મને બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા શબ્દ જ્યારે કહ્યો છે ત્યારે બ્રહ્મ શબ્દનો ઉપયોગ પુરુષોત્તમ પરક નથી, બ્રહ્મ શબ્દનો અર્થ અહીંયા અક્ષર બ્રહ્મ પરક છે. તેથી કરીને અહીંયા પણ બ્રહ્મવિદ આપનોતિ પરમ અથવા બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ એ પુરુષોત્તમ પરક નથી, આ અક્ષર બ્રહ્મ રૂપ છે.
તેથી કહે છે કે બ્રહ્મભૂતસ્ય ભક્તિ લાભાનંતરમ ભક્ત્યા મામ અભિજાનાતિ इति भगवद्वाक्यात् पुरुषोत्तम स्वरूप ज्ञानस्य भक्त्यैक साध्यत्वात् एक शब्द છે ત્યાં ભક્त्यैक સાધ્યત્વાत् ભક્તિથી જ એકમાત્ર સાધ્ય છે અહીંયા મને યોગ વ્યવચ્છેદાર્થ છે અહીંયા અન્ય યોગ વ્યવચ્છેદાર્થ છે બીજાનો કોઈ યોગ નથી ખાલી કેવલ માત્ર માને ભક્તિથી જ પ્રાપ્ત છે અન્ય યોગ વ્યવચ્છેદ એવકાર છે એવકાર તો નથી અહીંયા પણ એક શબ્દ જે છે ને તેની વાત કરી રહ્યો છું ભક્ત્યૈક તો જે એક સાધ્યત્વ છે ને એ અહીં કરે તથા સતી મુક્તાનામ અપી સિદ્ધાનામ નારાયણ પરાયણઃ સુદુર્લભઃ પ્રશાંતાત્મા કોટિષુ અપી મહામુને તેથી કરીને મુક્તાનામ અપી સિદ્ધાનામ જે મુક્તો અને સિદ્ધો છે તેમાં પણ જે સુદુર્લભ પ્રશાંતાત્મા કોટી પ્રશાંતાત્મા જે મને મુક્તિ પામેલાઓને પ્રાપ્ત કરવા યોગ્ય ઉપરથી કહે છે મુક્તિ પામેલા સિદ્ધોમાં કહે છે શું મુક્તાનામ અપી સિદ્ધાનામ મુક્તોમાં પણ સિદ્ધ છે મુક્તિ પામેલા જે સિદ્ધો છે એમાં પણ હે મહામુનિ નારાયણમાં જે પરાયણ હોય કૃષ્ણમાં જે પરાયણ હોય એવો કોણ સુદુર્લભ છે પ્રશાંતાત્મા કોટિષુ અપી પ્રશાંતાત્મા સુદુર્લભ કોટીમાં કરોડોમાં એ દુર્લભ છે સુદુર્લભ છે તો અહીંયા મુક્તાનામ અપી સિદ્ધાનામ તેથી જસ્ટિફાય થઈ ગયું કે મુક્ત છે સિદ્ધ છે તો મુક્ત સિદ્ધ છે જો એ લોકો તો બાય ડિફોલ્ટ મુક્ત સિદ્ધ હોવાના જે લોકોને કૃષ્ણમાં ભક્તિ સિદ્ધ છે એ લોકો તો બાય ડિફોલ્ટ મુક્ત છે એ લોકોને મુક્તિ પ્રાપ્ત કરવાની બાકી જ નથી રહેતી કેમ કે એ લોકોને પુરુષોત્તમમાં સિદ્ધ ભક્તિ છે તો જે લોકોને પુરુષોત્તમમાં સિદ્ધ ભક્તિ છે એ લોકોને મુક્તિ પ્રાપ્ત કરવાની જરૂર નથી કેમ કે એ લોકો ઓલરેડી મુક્ત છે જીવન મુક્ત છે That's the point being conveyed here. પણ મુક્તિ તો ગૌણ છે ગૌણ ફળ મળે જ નહીં. ગૌણ છે એ વાત અલગ છે વિષય નથી કે ગૌણ છે કે મુક્ત છે અહીંયા વિષય એ છે કે ભાઈ એ લોકો મુક્ત છે કે નહીં હા તો જીવન મુક્ત છે ઓલરેડી છે એમ વિષય છે કારણ કે જ્ઞાન માર્ગ એવું નથી થતું જ્ઞાન માર્ગમાં તો જ્ઞાન ના અંતર જ્ઞાન પછી આ બધું પોસિબલ છે અહીંયા તો ભક્તિ પહેલા જ આ બધું સિદ્ધ થઈ ગયું છે તો જસ્ટિફાય એ કરવાનું છે કે જ્ઞાન માર્ગ કરતા જ્ઞાન માર્ગ કરતા ભક્તિ માર્ગ ભિન્ન છે જસ્ટિફાય આ કરવાનું છે સો એવમ સતી મુક્તાનામ અપી સિદ્ધાનામ નારાયણ પરાયણઃ સુદુર્લભ પ્રશાંતાત્મા કોટિષુ અપી મહામુનિ અથવા કહે છે મુક્તોપસૃપ્ય વ્યપદેશાત આ તો બધાને ખ્યાલ છે અને મેં પહેલા પણ આમાંથી જ કહ્યું હતું કે જન્માંતર સહસ્ત્રેષુ તપો ધ્યાન સમાધિભી નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણ ભક્તિ પ્રજાયતે આ પણ બધાને ખ્યાલ છે જન્માંતર સહસ્ત્રેષુ સમારાધ્ય વૃષધ્વજમ વૈષ્ણવત્વમ લભેત કશ્ચિત સર્વ પાપ ક્ષયા દિહ તો ઇત્યાદિ વાક્ય આ બધા વાક્ય દ્વારા પાપ નાશાનંતરમ એવ ભક્તિ સંભવા ગોસાઈજી કહે છે કે પાપનો નાશ પછી ભક્તિ સંભવ છે એટલે પાપ નાશ જે છે કારણ નથી માઇન્ડ ઇટ ફરીથી કહું છું જો ભક્તિ સિદ્ધ છે જેને એને બાય ડિફોલ્ટ સમજી લેવું જોઈએ કે પાપનો નાશ થઈ ગયો છે એમ સમજવાનું પાપ નાશ એ કારણ નથી ઇઝ ઇટ ક્લિયર કારણ કે પાપ નાશ તો ઘણા બધાનો થતો હશે જ્ઞાન માર્ગીઓનો પાપ નાશ થતો હશે એનો મતલબ એ નથી કે એના પછી પાપ નાશના કારણે એમને ભક્તિ જ મળશે જરૂરી નથી પાપ નાશ તો કર્મ માર્ગથી પણ થાય છે તો દરેકે દરેક કર્મ માર્ગીઓને ભક્તિ માર્ગ મળશે એવું જરૂરી નથી અવાંતર ફળ જેવું કહેવાય હા એક્ઝેક્ટલી સો ડોન્ટ થિંક ધેટ ઇટ ઇઝ અ મૂળ કારણ ઓફ ભક્તિ નહીં તો વળી પાછો મહાન એક
મને પૂર્વ પક્ષમાં તમે ઘૂસી જશો અંદર. ખ્યાલ આવ્યો ને? એટલે સિદ્ધાંત મુક્તાવલીમાં જે અવાંતર ફળની વાત છે એ બે, રાઈટ? હા, અવાંતર ફલ રૂપત્વે ને બરાબર છે. બરાબર. એ ફલ નહીં, સોરી, ધીસ ઇઝ નોટ અબાઉટ ફલ. આઈ એમ ટોકિંગ અબાઉટ કે જે ભક્તિ માર્ગમાં જે સિદ્ધ દશામાં હશે તેને ડેફિનેટલી પાપનો તો નાશ થઈ જ ગયો હશે, એમ સમજવાનું, એમ કહી રહ્યો છું. હા થશે એવું. પેલું બાય લો ઓફ ઇન્ફરન્સ, કહ્યું છે. અનુમાનથી અનુમાન કરી લેવું જોઈએ કે જેને જો ભક્તિ સિદ્ધ હોય એને ડેફિનેટલી પાપનો નાશ થઈ ગયો હશે પહેલા. સમજમાં આવ્યું ને? એ અહીંયા કહેવામાં આવ્યું છે, કારણ નથી કહેવામાં આવી રહ્યું. ફરીથી કહું, કારણ તો ભગવાનનો અનુગ્રહ છે, નહીં તો મહાન ત્યાં એક વિરોધ પ્રાપ્ત થશે, કોન્ટ્રાડિક્શન પ્રાપ્ત થશે. એટલે અનુગ્રહ તો પુષ્ટિ માર્ગે. ધવલભાઈ અહીંયા એમને સર્વાત્મ ભાવની જેવી જે સિદ્ધ થઈ ગયું ભક્તિ, તો એ સર્વાત્મ ભાવ જેવું જ થશે. અહીંયા શું છે, હું તમને મારી વ્યથા કહું. આ પ્રશ્ન જે નિલેશભાઈ ને તમે કરો છો ને, એમાં મારી વ્યથા એ છે કે ફલદશાની ભક્તિ માનો તો સર્વ સુવ્યવસ્થિત સમજાઈ જાય છે, પણ સાધન દશાની ભક્તિ માનો તો આમાં હજુ પણ થોડો લેશ માત્ર શંકા તો રહી જ જાય છે. કેમ કે સાધન ભક્તિ માટે પણ પાપ નાશ થઈ ગયો હશે એવો જો અનુમાન કરીએ તો સપોઝેટલી આપણે બધા પણ સાધન ભક્તિની અંદર છીએ, રાઈટ? તો મારે એમ માનવું કે બધા પાપોનો નાશ થઈ ગયો. અને ઘૂસેલા હોય એ જુદા, ઘૂસેલા કે જેમ તેમ હોય તે કેમનો પાપ નાશ થઈ જાય? હા, એટલે મારે શું એમ માનો કે આ લોકોને પાપનો નાશ થઈ ગયો એટલે અહીંયા કૃષ્ણમાં ભક્તિ છે? એટલે બધા બ્રહ્મ સંબંધ લઈને જમીન તેમનું કરીને બેસી જાય. તો મારે એવું અનુમાન કરવો કે આ બધા જેટલા બ્રહ્મ સંબંધ લેનાર છે બધાનો પાપ નાશ થઈ ગયો? હા હા, એવું જ સમજે છે બધા. એવું તો ન કરી શકો ને. એવું ના, અનુમાન અહીંયા તો તમે કહી જ દીધું ને કે પાપનાશ કારણ નથી. એ મેઇન પોઈન્ટ તો આવી જ ગયો આમાં તો. હા, પણ મારી વ્યથા એ છે કે સાધન ભક્તિની વાત કરી રહ્યા છે કે ફલ ભક્તિની વાત કરી રહ્યા છે એવું ચોખ્ખો ટીકામાં સ્પષ્ટીકરણ નથી મળી રહ્યો. મારી એ મારી વ્યથા હા, છે. ખ્યાલ આવે, હા હા, ખ્યાલ આવે, કઈ લખેલું છે અંદર? ખ્યાલ આવે. લખ્યું નથી અંદર તો હું ખાલી, કારણ કે મારું ઇન્ટરપ્રિટેશન તમને કહી રહ્યો છું. તો મારી વ્યથા એ છે કે અહીંયા પ્રાપ્ત થતું નથી કે સાધન ભક્તિની કરી રહ્યા છે વાત કે ફલ ભક્તિની વાત કરી રહ્યા છે. ના, સાધના અધ્યાયમાં છે એટલે સાધન દશાની જ ગણો ને. ના ના, ધેટ્સ નોટ હાઉ યુ ઇન્ટરપ્રિટ સ્ક્રિપ્ચર્સ લાઈક ધેટ. તો સાધન દશામાં કરો તો પછી તમે લોકો હમણાં તમે પેલા બીજા જે નંદકુમાર ગાંધી છે એને મારે મુક્ત ગણવા પડે. એ તો ગયા. તો એ તો કહું છું કે જે લોકો પેલા વલ્લભપંથીઓને મારે મુક્ત ગણવા પડે. એવું થોડી ચાલે. પાપનો નાશ થઈ ગયો મારે સમજવું પડે. જે લોકો બધા જેટલા લોકો બ્રહ્મ સંબંધ લે છે બધાનો પાપ નાશ થઈ ગયો માનવું પડે મારે. એવું બધા માને જ છે. પણ એ ખોટી વાત છે. હા, એ તો બરાબર છે. હાઉ ડુ આઈ જસ્ટિફાઈ ધીસ? એમ કહી રહ્યો છું. યુ સી વોટ આઈ એમ સેઇંગ? તો લખેલું છે ને કે 6000 દેશ એટલે એ બધા દોષો તો જતા જ નથી. તો પછી અહીંયા આગળ પાપ નાશ, અહીંયા એક ડાયરેક્ટ કોન્ફ્લિક્ટ થાય છે કે જો પાપ નાશાનંતરમ એવ ભક્તિ સંભવાય. એવકાર છે અહીંયા. મારે કેવી રીતે એને એક વાક્યતા કેવી રીતે કરવી? અહીંયા મને એવું લાગે છે ધોલભાઈ કે ભક્તિ માર્ગીય અને ભક્તિ સિદ્ધ એ બેની વાત ચાલી રહી છે. આગળનો જે ઉપક્રમ ચાલી રહ્યો છે સૂત્રનો, એક ઉપક્રમમાં એઝ આઈ રિમેમ્બર, અગેન આઈ એમ જમ્પિંગ ઇન, સો પ્લીઝ ડોન્ટ કોટ મી એનીથિંગ, કારણ કે મને ધ વે આઈ અન્ડરસ્ટુડ લાસ્ટ ટાઈમ કે એમાં જે ભક્તિની અહીંયા વાત ચાલી રહી છે એ ભક્તિ તો શાંત સુખી અને
જે તમે ત્રીજું કયું હતું, શાંત બ્રહ્મ વિદ્યા વિશારદ. બ્રહ્મ વિદ્યા, શુદ્ધાશ્ચ સુખિનૈવ બ્રહ્મ વિદ્યા વિશારદ. હા. એને જે વિદ્યા વિશારદ. ભક્તિ છે, શ્રી ગુસાઈજીના વચન પ્રમાણે જે ભક્તિ છે એ પણ ભક્તિ એ જ છે. એક વખતે આઈ થિંક રેફરન્સ આવ્યો હતો. એટલે અહીંયા જે ભક્તિની વાત ચાલી છે એ તો સિદ્ધ અવસ્થાની છે, કારણ કે તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિર બ્રહ્મબોધન તત્પશ્ચાત માનસી સાપરામતાની સિદ્ધિ છે, તે ચેતસ. એટલે એ જે અવસ્થા જ્યાં સુધી સંસાર દુઃખની નિવૃત્તિ થઈ નથી, બ્રહ્મબોધન નથી થયું, ત્યાં સુધી તો જ્ઞાનીને પણ એના પાપનો ક્ષય થતો નથી. તો જ્યાં જ્ઞાનીને નથી થતો ત્યાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ લોક વેદાદિતનો જ્યાં સંબંધ છે ત્યાં તો કેવી રીતે એ સંભવે? એક્ઝેક્ટલી, એટલા માટે હું ફલભક્તિની ઉપર વધારે ભાર દઈ રહ્યો છું. અહીંયા નિરૂપણ એટલે જો સાધન ભક્તિ ગણું તો વધારે મારો પ્રોબ્લેમ થઈ જાય મારી પર. આવ્યો સમજમાં? એટલે તમે બંને જે પ્રશ્ન પૂછ્યો ને, બેક ટુ નિલેશભાઈ એન્ડ બેક ટુ બિનિતાબેન, એ મારી પ્રોબ્લેમ એ છે કે અહીંયા સ્પષ્ટીકરણ નથી મળી રહ્યું, પણ આ તો બુદ્ધિ ચલાવીને કહી રહ્યો છું, એમ કહી રહ્યો છું. You see what I'm saying? Like this is pure tark, scriptural tark. I have no proof in terms of the literal shabda used by Gosainji. Is it sadhan bhakti or is it phal bhakti? This is based on the shastriya tark. You see? So એટલા માટે હું કહી રહ્યો હતો કે મારી દુવિધા છે. યસ, ખ્યાલ આવ્યો? હજુ આગળ ઘણું આવશે પૂછવાનું. એટલે ભક્તિનું ફળ ભગવાનનો અનુગ્રહ કીધો તો એટલે એમાં સ્વરૂપાનંદની પ્રાપ્તિ વાત રહેવા દો ને હમણાં સ્વરૂપાનંદ ને. નહીં, કેન યુ, અરે ભાઈ એમને પ્રશ્ન તો પૂછવા દો ભાઈ. હા, પૂછી લો પ્રશ્ન, પૂછી લો. એટલે ભગવાન, એટલે એમાં આપણે જ્ઞાનમાં ફળ મુક્તિ કીધું તો એમાં એ ભગવાનનો અનુગ્રહ થાય તો એટલે મોક્ષ એટલે અક્ષર બ્રહ્મ સુધી લઈ જાય. ના, વેઇટ, કરેક્શન. જ્ઞાનમાં અનુગ્રહની કોઈ જરૂર નથી. એટલે બ્રહ્મ ભાવ થાય એમાં. હા, બ્રહ્મ જ્ઞાન જે છે, જો કે સી લુક, કોઈ પણ કર્મમાં સિદ્ધિ માટે, કોઈ પણ કર્મમાં, કોઈ પણ સાધનમાં ફલ પ્રાપ્તિની જે સામર્થ્ય ભગવાનમાં જ છે. સ્વયં સાધનમાં તો કોઈ ફલ પ્રાપ્તિ કરાવવામાં કોઈ જ સામર્થ્ય નથી. બરાબર, એ તો બધા માટે સિદ્ધ છે. તમે એમ તો કહી શકો છો કે હા, કર્મનો પણ ફલ તો ભગવાનના અનુગ્રહથી જ મળ્યો. હા, તો ધેટ્સ રાઈટ. આવ્યું સમજમાં? એ તો કોઈ પણ સાધન ની સિદ્ધિ, માને ફલ સિદ્ધિનામાં તો ભગવાનનો અનુગ્રહ તો જોઈએ જ. પણ અહીંયા એ પ્રોબ્લેમ નથી. અહીંયા પ્રોબ્લેમ એ છે કે ભાઈ અનુગ્રહમાં પણ ભેદ છે. અનુગ્રહ શબ્દ એક જનરલ સેન્સમાં બોલી લેવાથી કઈ વાત પતી નથી જતી. નાઉ ડિફાઇન ટાઇપ્સ ઓફ અનુગ્રહ. ભક્તિ અંશ પ્રમાણે જાણી દેવાનું. Wait, let me complete. In Gyan Marg, in any marg apart from Bhakti Marg, there is only સામર્થ્યાનુપાતિ અનુગ્રહ. હા, એટલે ભક્તિ અંશ પ્રમાણે જાણી દેવાનું. ભક્તિ માર્ગમાં જ ખાલી સ્વભાવાનુપાતિ અનુગ્રહ છે, એમ કહેવાનો અર્થ છે. અનુગ્રહ તો બધાયમાં, હમણાં હું બોલી રહ્યો છું એમાંય ભગવાનનો અનુગ્રહ છે. એટલે સ્વભાવ અનુગ્રહ. હમણાં બધા જે લોકો જ્ઞાન માર્ગી છે એ લોકોની જ્ઞાનની સિદ્ધિ પણ ભગવાનના અનુગ્રહથી જ થઈ રહી છે. કે ભગવાનના અનુગ્રહ વગર તો કશું જ સિદ્ધ નથી. કોઈ પણ સાધનમાં ફલ પ્રાપ્તિ કરાવવાનો સામર્થ્ય ઇન્ડિપેન્ડન્ટલી કોઈ આ સામર્થ્ય નથી. ભગવાનનો અનુગ્રહ જોઈએ. આપણે મીમાંસકો નથી, રાઈટ? જૈમિની જેવા નથી કે જે લોકો એમ જાણે છે કે ઈશ્વરની કોઈ જરૂરત જ નથી, સાધનમાં સ્વતઃ એક સામર્થ્ય છે. નો, વી આર બ્રહ્મવાદી. સાધનમાં સ્વતંત્ર સામર્થ્ય નથી, રાઈટ? બટ ધ પ્રોબ્લેમ ઇઝ which type of અનુગ્રહ of ભગવાનમાં તો 1000 પ્રકારના અનુગ્રહ છે. which type of અનુગ્રહ? જ્યારે આપણે ડાઇવ ડીપ કરીએ, if we dive deep into the analysis, then we will understand કે ભક્તિ માર્ગમાં સ્વભાવાનુપાતિ અનુગ્રહ is responsible.
હું એ જ કહેતી હતી. that is what it means. Okay. ખરી વાત છે. So I'm just trying to correct your statement, સ્મિતાબેન, કે જ્ઞાન માર્ગમાં સામર્થ્યાનુપાતી અનુગ્રહ અને ભક્તિ માર્ગમાં સ્વભાવાનુપાતી અનુગ્રહ. આમ કરીને તમે બોલો. હા, હવે બોલો. કમ્પ્લીટ યોર ક્વેશ્ચન. બોલો ક્વેશ્ચન. હા, તો એટલે એમાં જ્ઞાન માર્ગમાં સામર્થ્ય કીધું અને એમાં ભક્તિ માર્ગમાં સ્વભાવનો સ્વભાવ. હા, એટલે એ બેમાં ફરક બતાવ્યો આપણને. ભક્તિ અંશ પ્રમાણે. હા, એટલે ધવલભાઈ ભક્તિ માર્ગમાં સ્વભાવાનુપાતી અનુગ્રહની વાત કરી, તો એ સિદ્ધ દશા કે સાધ્ય દશા બેમાંથી ગમે તે હોય પણ સ્વભાવાનુપતિ અનુગ્રહ જ આવશે એમ, એવું જ આપણે સમજવાનું છે, રાઈટ? કરેક્ટ. હા. એક મિનિટ, મારો બેટરી લો થઈ ગઈ છે. આપણને દ્રષ્ટાંત તો આપ્યું હતું કે આપણા ઘરમાં કોઈ મહેમાન આવે તો મુખ્ય હોય એના જ માટે કરે ને પેલા સામાન્ય આવે એને નોકરો પતાવી દે. ઓકે, તો તમારો ક્વેશ્ચન પણ એ નતો, સ્મિતાબેન. યુ વર આસ્કિંગ સમથિંગ એલ્સ. મને ના કહો. ના, એટલે એની સાથે એટલે એ હતું કે ભક્તિમાં એટલે જ્ઞાન માર્ગ કરતા એટલે ભક્તિ માર્ગમાં પછી અધિક ફળ મળતું હોય ને, એટલે એ થયું ને, એટલે પછી એમ. પરલોક પ્રાપ્તિ મળે પુરુષોત્તમ. યા, પણ ક્વેશ્ચન શું હતો? આ કે બીજો હતો? હા, ના, આ જ હતો. ઓકે, ઓલરાઈટ. હા, બરાબર છે. ઓકે, કોઈ છે બીજા ક્વેશ્ચન? બીજું આમાં સ્વભાવ અનુપાતી અનુગ્રહ જે કહ્યું, તો એમાં બી વેરિએશન આવી શકે ને? એક 100% હોય, કોઈ 50% હોય, કે એ રીતે બી થઈ શકે ને? હા, પોસિબલ છે. તેથી કરીને આપણામાં મિશ્ર પુષ્ટિ છે ને, મિશ્ર પુષ્ટિ, શુદ્ધ પુષ્ટિ. એટલા બધા પ્રકાર છે ને, પરણ જેમ કર્યું હોય તે થાય ને પાછું. અમે ગયા વખતે સ્વદાસાર્થ કૃતાશેષ સાધન અંતર્ગત જોતા હતા. એમાં આ રીતે સ્વભાવ તો મુખ્યત્વે અનુગ્રહ તો છે જ, એમાં 100% છે. પણ ક્યાંક ભગવાન સાધન અપેક્ષા આચાર્યચરણ રાખતા નથી અને ક્યાંક સાધન અપેક્ષા રાખાવે છે અને સાધન કરાવે છે. પણ બેવનું સિદ્ધ તો શ્રી આચાર્યચરણ સ્વયં કરી જ દે છે. એટલે એ રીતે, એટલે ટુ ઇન્ટરપ્રિટ ઇન ધેટ રેફરન્સ આ સ્વભાવને ક્યાંક ભગવાનની ઈચ્છા કઈ રીતની હોય એ જે જીવ સાથે, તો એ તત્ત પ્રકારથી ભગવાન સાધનમાં ઓછા વત્તા અંશે એનો પ્રકાર પડી શકે. બાકી મુખ્ય વાત સ્વભાવગત અનુગ્રહ છે એ મુખ્ય આવી જાય છે. બરાબર. એટલે ભગવત ઈચ્છા કારણરૂપ છે. કરેક્ટ. ઓકે, નાઇસ. ઓકે, ઓલરાઈટ. સો નનુ ય એવમ વેદ. આગળ હવે પૂર્વ પક્ષ પાછો આવ્યો. નનુ, આ નનુ બહુ મજાનો છે. નનુ કે છે, નનુ ય એવમ વેદ ઇતિ સામાન્ય વચનાત પુરુષોત્તમ વિદ અપ્યેવ એવમ ઇતિ ચેત તત્રાહ તથા હિ અન્યે. કહે છે, નનુ ય એવમ વેદ ઇતિ સામાન્ય વચનાત. ય એવમ વેદ, જે આવું જાણે છે તે. ય એવમ વેદ, જે આવું જાણે છે, એટલે પેલો નેતિ નેતિ વાળો જે હતો ને, જે ફર્સ્ટ જે વાક્યમાં જે નેતિ નેતિ, એ આવું જે જાણે છે તે વચન તો સામાન્ય વચન છે.
સામાન્ય વચન એટલે અક્ષર બ્રહ્મ માટે પણ એ, પુરુષોત્તમ માટે પણ એ સામાન્ય વચન, સેમ શબ્દ. નનુ એવમ વેદ, એવમ વેદ છે, આમ જાણે. આમ એટલે કોણ? પુરુષોત્તમ વેદ, અક્ષર બ્રહ્મ વેદ. નનુ એવમ વેદ, એવમ શબ્દથી તો જનરલ છે, આ સામાન્ય વચન છે. આ તો is it clear what I am saying? Evam does not distinguish between whether it is a Purushottam Gyan or Akshat Brahman Gyan. Evam means evam, તો આ એટલે કોણ? પુરુષોત્તમ જ્ઞાન કે અક્ષર બ્રહ્મ જ્ઞાન? સામાન્ય વચન. It could be used for either of them. એવમ ને રિપ્લેસ કરીને પુરુષોત્તમ જ્ઞાન પણ રિપ્લેસ કરી શકો, અને એવમ ને રિપ્લેસ કરીને તમે અક્ષર બ્રહ્મથી પણ રિપ્લેસ કરી શકો. બંને પોસિબલ છે એમ પૂર્વ પક્ષી કહે છે. બંને પોસિબલ છે કેમ કે સામાન્ય વચન છે. એ સામાન્ય વચનાર્થ પુરુષોત્તમ વિદાપનોતિ, પુરુષોત્તમના જ્ઞાની માટે પણ આવું જ બેસાડી શકાય છે. જેમ તમે અક્ષર બ્રહ્મ માટે કહી રહ્યા છો, તેવી રીતે પુરુષોત્તમના જ્ઞાની માટે પણ હું આમ કહી શકું છું કે નનુ એવમ વેદ સ પાપમાનમ તરતી. જે આમ જાણે છે તે પાપને તરે છે. તો આમ જાણે છે એટલે કોણ? પુરુષોત્તમને જાણે છે, તો અક્ષર બ્રહ્મને જાણે છે. તો અક્ષર બ્રહ્મને જાણવાથી પણ પાપનું તરતી, અને પુરુષોત્તમના જ્ઞાનથી પણ પાપ તરતી. તો પહેલાના જેટલા આર્ગ્યુમેન્ટ આપે બધા કોલેપ્સ થઈ ગયા. That's what પુરુષોત્તમ પૂર્વ પક્ષી is saying. You see what I'm saying? બરાબર, આગળ આવે છે ને તથા હિ અન્ય. પણ આ પૂર્વ પક્ષ ખ્યાલ આવ્યો? હા હા, બંને સરખું. ના ધવલભાઈ, ફરી કોને પૂર્વ પક્ષ ફરી રિપીટ કરો ને પ્લીઝ. ય એવમ વેદ સ પાપમાનમ તરતી. જે આમ જાણે છે તે પાપને તરે છે. તો આમ એટલે કોણ? આમ જાણે છે એટલે કોણ જાણે છે? કોને જાણે છે? સ્પષ્ટતા તો કરી નથી કે અક્ષર બ્રહ્મને જાણવાથી. એવું તો સ્પષ્ટતા છે ને ઉપનિષદ વાક્યમાં. તો પૂર્વ પક્ષી એમ કે છે કે આ એવમ શબ્દને તમે રિપ્લેસ કરી શકો છો પુરુષોત્તમથી. તો પુરુષોત્તમના જ્ઞાનથી પાપ તરી જાય છે, એવું સિદ્ધ થયું કે નહીં? તો પુરુષોત્તમના જ્ઞાનથી પાપ તરવા રૂપ સિદ્ધાંત પ્રાપ્ત થયો કે નહીં? તો તમે કેમ એમ કહી રહ્યા છો કે પાપ પછી પુરુષોત્તમ પ્રાપ્ત સોરી, પાપ પછી ભક્તિ થાય છે? અહીંયા તો ભક્તિ પછી પાપ નાશ થઈ એમ કહી રહ્યા છે. હમણાં ગોસાઈજીએ શું કહ્યું? હમણાં જ કહ્યું ને, પાપ નાશાનંતરમ એવ ભક્તિ સંભવાત. અને અહીંયા શું ઇન્ટરપ્રિટેશન પ્રાપ્ત થાય છે કે જે આમ જાણે છે તે તરતી. તો પુરુષોત્તમના જ્ઞાનથી પાપ નાશ થાય છે. એટલે ભક્તિ માર્ગથી પાપ નાશ થાય છે. થઈ ગયું ને સમજમાં? તો ભક્તિ માર્ગથી પાપ નાશ થાય છે કે પાપ નાશ થયા પછી ભક્તિ થાય છે? વળી પાછો ક્વેશ્ચન માર્ક તો પાછો આવી ગયો. એમ પૂર્વ પક્ષી કહે છે. ઇઝ ઇટ ક્લિયર? હા હા, સમજાયું. તો કહે છે તતો હિ અન્યે. તો સૂત્રમાં કહે છે તથા હિ અન્યે. તથા હિ અન્યે એ સૂત્રમાં જે વિભાગ છે, જે સેક્શન, જે અન્ય તથા હિ અન્યે એવા બીજા છે. એટલે કે આ લોકો બીજા છે. કે આ લોકો એવમ વેદ વાળા જે છે ભક્તિ માર્ગથી જુદા છે. એટલે જ્ઞાન પછી પાપ વાળા બીજા છે, એટલે કે ભક્તિ માર્ગથી ભિન્ન છે, એવું અહીંયા અર્થ કહેલો છે. એમાં જસ્ટિફિકેશન કહે છે કે ભાઈ અન્ય શબ્દનો અર્થ તમે ભક્તિ માર્ગથી અન્ય કેમ કરો છો? તો ત્યાં ગોપેશ્વરજી અહીંયા આવીને કહે છે કે આનંદમયાધિકરણની અંદર જે તસ્ય પ્રિયમેવ શિરાહાથી લઈને બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા કહ્યું હતું, ત્યાં બ્રહ્મપુચ્છ બ્રહ્મ શબ્દ જે અક્ષર બ્રહ્મ પરખ હતો, તેવી રીતે અહીંયા પણ સમજવું જોઈએ.
એટલે કે અહીંયા કહે છે કે બ્રહ્મ શબ્દથી પુરુષોત્તમ અર્થ હંમેશા પ્રાપ્ત થતો નથી. એટલે જ્ઞાન પછી પણ પાપયુક્ત હોઈ શકે છે બ્રહ્મવિદ, પણ પુરુષોત્તમ વિદ એવા હોતા નથી. પુરુષોત્તમ વિદ જે હશે એમાં આપણે સમજી જ લેવું જોઈએ કે લોકોના પાપોનો નાશ ઓલરેડી થઈ ગયો છે, એવું સમજવું જ પડશે. નહીં તો એક વાક્ય નહીં થાય બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠાનો. બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા એટલે કે બ્રહ્મ એટલે કોણ? પરબ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા, આવ્યું ને સમજ? પરબ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા ન થાય, અક્ષર બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા થાય. તો પુરુષોત્તમજી કહે છે તથા જ્ઞાનાનંતરમ અપી પાપવંતો, જ્ઞાન પછી પણ પાપયુક્ત તો રહી જ શકે છે હજુ પણ પુરુષોત્તમ વિદ જે છે એ પાપવિદ નથી રહેતો, પાપયુક્ત નથી રહેતો. સોરી, પુરુષોત્તમ વિદ જે છે એ પાપયુક્ત નથી રહેતો. કેમ કે શાસ્ત્ર વચનનો વિરોધ પ્રાપ્ત થઈ જશે. કેમ કે મુક્તોપસૃપ્ય વ્યપદેશાચ અને મુક્તાનામ અપી સિદ્ધાનામ નારાયણ પરાયણઃ સુદુર્લભઃ અને ભક્ત્યા મામ અભિજાનાતિ અને ક્ષીણ પાપાનામ નરાણામ કૃષ્ણ ભક્તિ પ્રજાયતે સાથે ડાયરેક્ટ વિરોધ આવશે. તો you can't consider this same as જ્ઞાન માર્ગીય. You must consider Bhakti Margiya as separate from Gyan Margiya, and hence it is proven that Bhakti Marg is completely different from Gyan Marg, and Bhakti Marg ma Purushottam Prapti che, and Gyan Marg thi Akshar Brahma Puchcha Pratishtha iti Nyayena Akshar Brahma Prapti che. Keval Shuddha Gyan Marg thi, ho? Keval Shuddha Gyan Marg thi to माने अक्षर ब्रह्म ज्ञान थी. अगेन निर्गुण निराकार अक्षर ब्रह्मनी उपासना द्वारा तो अक्षर ब्रह्म ज प्राप्ति छे, पुरुषोत्तम प्राप्ति નથી. यस, पुरुषोत्तम ना ज्ञान थी पुरुषोत्तम, यस फॉर श्योर, पण अक्षर ब्रह्म प्राप्ति सॉरी अक्षर ब्रह्म ज्ञान अथवा निर्गुण निराकार निर्धर्मक इत्यादि जे अक्षर ब्रह्म नो जे स्वरूप छे ए अक्षर ब्रह्मनी ना ज्ञान थी तो अक्षर ब्रह्म ज प्राप्ति छे, पुरुषोत्तम प्राप्ति નથી. It is proven. ખ્યાલ આવ્યો? આ સૂત્ર પૂરો થયો. હવે નેક્સ્ટ સૂત્ર. ધવલભાઈ, હા એક પ્રશ્ન ગોઈંગ બેકવર્ડ હા અંતર્ગત હું શ્રી સર્વોત્તમ સ્તોત્રનો વિચાર કરતો હતો. એમાં શ્રી ગોકુલનાથ પ્રભુચરણના જે ટીકાજી છે પ્રવક્ષ્યામ્ય અખિલાઘરત, તદંતર શ્રી ગોકુલનાથ પ્રભુચરણના ટીકાજીમાં આપ શ્રી કહી રહ્યા છે કે યતઃ એતન નામાષ્ટોત્તર શતમ પૂર્વોક્ત ધર્મ વિશિષ્ટમ, જે આગળ જે ધર્મ પ્રાકૃત ધર્મથી રહિત અને અપ્રાકૃત નિખિલ ધર્મવાળા આ રીતે કહીને કહ્યું છે, તો કે તદ ઉક્તાર્થ અવબોધ પ્રતિબંધ નાશકમ ઇતિ આહુ અખિલાઘરત ઇતિ. આ જે ઉક્ત અર્થ કયો છે એનો અવબોધનો જે પ્રતિબંધ થઈ રહ્યો એનો નાશક આ નામ આ રીતનું છે, આ આપશનું આવું સ્વરૂપ છે. ત્યાં કહે છે કે યદ્યપિ લોકે અઘશબ્દસ્ય પાપવાચકત્વમ પ્રસિદ્ધમ, લોકમાં આ રીતે અઘશબ્દથી પાપવાચકતા પ્રસિદ્ધ છે. તદ આચાર્ય પ્રકટિત ભક્તિ માર્ગાનુવર્તિનામ તદ સંભાવનાપી દૂરતર ઇતિ. તો ત્યાં કે આચાર્ય ચરણના પ્રકટિત ભક્તિ માર્ગમાં અનુવર્તી માટે તેની સંભાવના પણ દૂરતર છે. અત્ર અઘશબ્દેન સુબોધિન્યાદ્ય અર્થ અવબોધ પ્રતિબંધસ્યૈવ અઘરૂપત્વાત તન્નાશકત્વમ. તો અહીંયા શ્રી ગોકુલનાથ પ્રભુચરણના આવા વચનામૃત છે. એટલે કદાચ પ્રકરણથી આપણે સમજવું એટલે સર્વોત્તમ સ્તોત્રનો સબ્જેક્ટ મેટર એટલે આ અઘશબ્દથી લઈ રહ્યા છે. જસ્ટ અ થોટ. હા, તો શું પ્રશ્ન છે? ના, જે હગ આપણે હતો ને કે ભક્તિની ફલદશામાં પાપ નાશકતા, કે અહીંયા તો માર્ગ અનુવર્તી નામ તત્સંભાવના આપી દૂરતર હતી. માર્ગના અનુવર્તી જે છે એટલે સાધન અવસ્થામાં પણ આવી જ ગયા, તો એમના માટે પણ શ્રી ગોકુલનાથ પ્રભુચરણ કહી રહ્યા છે કે તત્સંભાવના આપી દૂરતર હતી.
હમ તો એની સંભાવના માર્ગમાં આવેલા માટે પણ નથી એમ. તો એવો અર્થ અહીંયા આપશ્રીએ કરેલો છે અહીંયા અંતર્ગત. એ કદાચ પણ પ્રકરણ અહીંયા તો ભાષ્યની દ્રષ્ટિથી જોવાનું ને એમ. no, he is bringing good point. Continue. So make your point. નો I ધ think પોઈન્ટ. you're making a good point. You continue with your point. ના એટલે હું પ્રશ્ન આપણે જ્યાં પાછો એ ઉપસ્થિત થાય છે જે આઈ થિંક સ્મિતાબેનનો કદાચ અંતર્ગત પ્રશ્ન હતો કે ભાગ ફલાવસ્થાની અહીંયા જે આગળ ચર્ચા થઈ એમાં પાપ નાશકતા છે તે ભક્તિની ફલાવસ્થામાં જ એકલી માનવી કે જે માર્ગમાં અનુવર્તી જે છે અહીંયા શું ગોકુલનાથ પ્રભુચરણના શબ્દ પ્રમાણે તો એની પણ દૂરતર વાત છે એટલે એમાં પણ પાપ નથી એવું સમજવું પ્રશ્ન છે. જો અહીંયા શબ્દનો પ્રયોગ છે દૂરતર છે. It's very less probability, but it's still probability. હા પ્રોબેબિલિટી ખરી, રાઈટ. Right? Otherwise, he would say that it's not possible at all. Not possible. અસંભવાદિતિ કહી શકતે. Right? So there is for sure, he is also not 100% sure કે હંમેશા પાપનો ભાવ હંમેશા ના. Right. He expects us, whoever is જે લોકો પણ કૃષ્ણ ભક્તિ માર્ગની અંદર અગ્રેસર થવા માંગે છે તે લોકો ઓલવેઝ એ લોકોનામાં આવા પાપ કરવાની વૃત્તિ વાળા નહીં હોય. એ તો બેઝિક છે, રાઈટ? બેઝિક છે આ તો 101, રાઈટ? એ એઝમ્પશન થી ગોકુલનાથજી ચાલી રહ્યા છે, which is right assumption. પણ 100% guarantee nobody can guarantee. દૂરતર છે. Gokulaji is assuming fairly high chances that it is very impossible, very much impossible, improbable, or very less possible to have somebody like us, right? Who is also papi and he is also there doing Krishna Bhakti. Very rare. અજાણતા પાપ થઈ જાય તો? So that's what I'm saying. પણ ગોકુલનાથજીનો આશય એ છે કે ભાઈ કરશે તો નહીં ને, પાપ કરવામાં કરે નહીં, પણ અજાણતા થઈ જાય તો શું? અજાણતાની વાત નથી અહીંયા. વાત એ છે કે જ્યારે અહીંયા ગોકુલનાથજી કહી રહ્યા છે કે ભાઈ અઘ, તો ભાઈ અઘ તો પહેલેથી જ કરવાની વૃત્તિ અઘ પેદા કરે એવા જે કર્મો છે એ પુષ્ટિ માર્ગમાં ચાલનારાઓમાં તો હોવી જ ના જોઈએ. એવો એક આશય પ્રકટ કરી રહ્યા છે આવું કહીને કે દૂરતર છે. તો કયા અઘનો નાશ અહીંયા થવાની વાત થઈ રહી છે? Then if the પાપ or agh shabd refers to the rudhi arth of pap, then it is not justifiable. આયો ને સમજમાં? Justified nothing meaning. So which type of agh is being referred to in Sarvottam Stotra? That's what he is questioning. So then he comes to the conclusion that it is not the karmakrit pap. કર્મકૃત પાપનો તો ક્ષય હોવો જ જોઈએ, અઝ્યુમ. બરાબર. અથવા દૂરતર કોઈ ખરાબ કામ કરવાની વૃત્તિ હશે જ નહીં એમનામાં, દૂરતર છે, વેરી લેસ પોસિબિલિટી એવા પાપો હોય. પણ જે પાપનો અહીંયા અઘ શબ્દથી જે કહેવામાં આવ્યું છે એ છે કે ભાઈ ભક્તિ માર્ગમાં અગ્રેસર થવામાં કોઈ પ્રતિબંધક જો કોઈ આવે તો એનો નાશ થશે, એમ કહી રહ્યા છે ગોકુલનાથ. You see what I'm saying? ભક્તિ માર્ગમાં આગળ વધવા માટે જો કોઈ પ્રતિબંધ આવે, obstacle, that obstacle is being referred to as agh shabd, not the pap. Agh can refer, the meaning of agh can be pap or the meaning of agh can be obstacle. Here the meaning is obstacle in પ્રતિબંધ. Yes, that's what he is saying. ખ્યાલ આવ્યો ને? ભલે. Okay. Tejasbhai, good? All good? Yes. Okay. Okay. All right. બીજા કોઈ પ્રશ્ન હોય તો રાખી. કોઈ છે બીજા પ્રશ્ન? રાખે. ઘડાઈના ચરણા ના કેરો ભરોસો,
हृदय न चरण न केरो श्री वल्लभ नख चंद्र छटा बिना सब जग माझ अंधेरो भरोसो हृदय न चरण न केरो साधन और नहीं या कली में जासो हो यनिवेरो सूर कहा कहे द्विविधया धरो बिना मोल को चेरो भरोसो हृदय न चरण न केरो। शिवल्लाधीश की जय, गोपीनाथ प्रभु चरण की जय, श्याम दयाल की जय, श्याम सुंदर श्री हमने द्वारिकाधीश की जय। जय श्री कृष्ण। જય શ્રી કૃષ્ણ ધવલભાઈ મૂકજો, હા ધવલભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી ધવલભાઈ. કૃષ્ણ ठीक है क्या?